સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે વધુ એક હરવા ફરવા માટેનું સ્થળ ઊભું કરાયું છે, જેમાં દિંડોલી ગામ ખાતે છઠ સરોવર સામે નવનિર્મિત ફ્લાયઓવર ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસની સાથોસાથ શહેરીજનોના આરોગ્યની સુખાકારી, પર્યાવરણની જાળવણી અને બાળકોના આનંદ પ્રમોદ માટે લિંબાયત ઝોનના ડિંડોલી વિસ્તારમાં વૈવિધ્યસભર નયનરમ્ય પુષ્પો તથા ફૂલોની વિભિન્ન શિલ્પકૃતિઓથી સુશોભિત નવનિર્મિત ફ્લાયઓવર ગાર્ડનનું સુરતના પ્રથમ એવા નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કોર્પોરેટરો સહિત નવો જોડવા પામ્યા છે। नमस्कार। निभाया है वादा, विकास है इरादा। આ એક યુક્તિને સાચા અર્થમાં સાચી કરવા માટે આજે લિંબાયત ઝોનના ડિંડોલી ખાતે ફ્લોરલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। છેવાડાના માનવી સુધી દરેક સુવિધાઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં પૂરું પાડવામાં આવે છે, તેનું આ એક ઉત્તમ ઉદાહરણ આપણે સૌ જોઈ રહ્યા છે। આજે આ ફ્લોરલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરીને કહેવાય છે કે ડિંડોલી વિસ્તાર કે જ્યાં વેસુ અને જે ગોળદોર વિસ્તારના લોકોને આપણે એવું કહેતા હોઈએ છીએ કે ત્યાંના વિસ્તારને આપણે વિકાસ કરી રહ્યા છે, પણ આજે આપ સૌ જોઈ શકો છો કે ડિંડોલી વિસ્તારના આ એક સામાન્યમાં સામાન્ય અને એક છેવાડાના માનવી સુધી આ ગાર્ડનની ઉદ્ઘાટન કરીને એમને પણ વિકાસના રસ્તે આપણે આગળ દોરી રહ્યા છે। એક આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને હરવા ફરવા માટે વધુ એક સ્થળ અપાયું છે। વિવિધ નયનરમ્ય પુષ્પો અને ફૂલોની વિભિન્ન શિલ્પકૃતિઓ પણ ગાર્ડનમાં બનાવે છે, જેની એકવાર તમારે મુલાકાત લેવી રહી। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।